વોર્ડ નં 18ની કચેરીમાં ફરજ બજાવતા સબ સેનેટરી ઇન્સ્પેક્ટર કુલદીપ સોલંકીની તાનાશાહી. સફાઈકર્મી રાહુલ સોલંકીને ખોટી કંડગત. અધિકારી પર સફાઈકર્મીઓને છૂટા કરવાની ધમકી હાજર છતાં તેઓની ગેરહાજરી બતાવવાના આક્ષેપ. સફાઈ કર્મચારીઓ મેદાનમાં. સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના પ્રમુખ અને હોદ્દેદારોએ જુનિયર ક્લાર્કને આવેદન આપ્યું. કુલદીપ સોલંકી સામે પગલાં લેવા માંગ. કુલદીપ સોલંકી સામે રોંજીદારીના ઓર્ડર માટે લાંચ માંગવાના આક્ષેપ. હજી જણાવશો આપનું નામ શું છે અને આપ કયા યુવાનની રજૂઆત કરવા અહીંયા આવ્યા હતા વોર્ડ નંબર 18ની? મારું નામ મહેશભાઈ સોલંકી છે અને સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ વડોદરાનો પ્રમુખ છું. અને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, સફાઈ કામદાર રાહુલભાઈ ઠાકોરભાઈ સોલંકી જેઓને કે અમારા યુનિયનમાં એમને રજૂઆત કરી કે મને આવી રીતે એક સેનેટરી ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ છે એ વારે ઘડીએ હેરાન કરે છે અને કામ કર્યા છતાં પણ બી બધાને બેસાડ રાખે છે, વ્હાઇટ કોલરને આવું બધું એવી રીતે મને રજૂઆત કરી. તો હું એ વોર્ડ ઓફિસરને કીધું કે ભાઈ આ કેમ આવું? તો કે ના એ કશું નહીં, એ છોકરો કામ નથી કરતો. કોઈ કામ નથી કરતો તો એની બીટ પર જઈને તમે એને તપાસ કરો એવી રજૂઆત કરી હતી. ત્યાર પછી હું એમસીને ફોન કર્યો. એમસીને કર્યા પછી એમસીએ કીધું કે ના કીધું. પછી આ છોકરા જોડે પેલા એ સંબંધ કરીને કે ભાઈ કેવું છે, સારું છે, તું ઉપર સુધી બધા ના કમ્પ્લેન કરીશ, હું તારું જે હશે જોઈ લઈશ, વ્યવહાર કર. વ્યવહાર કરવાની વાત થઈ એટલે આ ભાઈ જોડે 2-4 દાડા સારી રીતે વાત કરી. પછી કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકા વહીવટ તરફથી 720 દિવસની માહિતી મંગાવી. એ ભાઈની માહિતી જેવી નીકળી કે ભાઈ ઠાકોરભાઈ સોલંકી જે છે, રાહુલભાઈ ઠાકોરભાઈ સોલંકી, એના 720 દિવસ થાય છે એટલે એને ફોન કરીને બોલાવે કે રૂબરૂ આવી. અને પછી એને રૂબરૂ આ ભાઈ જોડે વાત કરી તો આ ભાઈ કીધું સારું વિચારીને કહીશ. પછી એને સામેથી આ ભાઈએ પૂછ્યું કે સાહેબ કેટલા પૈસા થશે? તો એને આપના દ્વારા હું એના ફોનથી જાણવા મળ્યું, એને પાસે રેકોર્ડિંગ છે કે 50,000ની કુલદીપસિંહે માંગણી કરી છે અને એને હેરાન કરતા હતા એવો 15/7/2024 એને રજૂઆત કરી હતી ઈએમસીને. પણ ઈએમસી એના જાતિભાઈ હોવાથી એની ઘણી બધી એવી ભૂલ છે સેનેટરી ઇન્સ્પેક્ટરની કે એનો 7 વાગ્યાનો ટાઈમ છે તો પણ એ 10 વાગે આવતો હતો. અને એવું બધું ઘણીવાર એને ચલાવીને કેમ કે જાતિભાઈના લીધે ઈએમસી એનું દરેક વસ્તુમાં જતું કર્યું છે. અને એએમસી એવું કહે છે કે મારે 2 મહિના બાકી છે રિટાયર થવા, એટલે હમણાં હું કોઈ લફડામાં પડવા નહીં. પણ 2 મહિના બાકી સંસ્થામાં આ ખોટું ચાલતું એનું તો ધ્યાન આપવું પડશે. અને એમના અંડરમાં જેટલી બી જે ઝોનમાં સફાઈનો સામાન આવતો હોય એમાં અમારા સેનેટરીમાં પહેલાં ક્લાર્કની સહી થાય, સેનેટરી ઇન્સ્પેક્ટરની થાય, વોર્ડ ઓફિસરની થાય, પછી થાય. આ ડાયરેક્ટ જ વહીવટ થાય છે એટલે ઈએમસીની સહી થાય છે. એની માટે હું સાંજે આજે લેખિતમાં કમિશનરશ્રીને વિજિલન્સ તપાસ કરવાની માંગણી માટેની માંગ મૂકવાનો છું. શું નામ તમારું? મહેશ સોલંકી, અને તમારું જે યુનિયન છે સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ વડોદરા, હું પ્રમુખ. 18ની કચેરી છે અને આ તમે આ બાજુ તમે કયા, તમારો હોદ્દો શું છે, નામ શું છે અને જે રજૂઆત કરવા આવ્યા હતા તેમનું શું કહેવું હતું અને આપ દ્વારા શું ખાતરી આપવામાં આવી છે? મારું નામ છે સોલંકી ઘનશ્યામભાઈ પરસોત્તમ. હું અહીંયા એક મેકમ ક્લાર્ક તરીકે, જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. હવે એ લોકો જે રજૂઆત લઈને આવ્યા છે એ વિશે મને તો કંઈ ખબર છે નહીં કે શું છે એ લોકોનો મેટર. કેમ કે અમારું કામ છે ક્લિરિકલનું, એટલે અમને જે હાજરી આવે એ ભરી અને મોકલી આપે છે. એમાં અમારે કંઈક વચ્ચે પડવાની કે કરવાની જરૂર હોતી નથી. જે છે અધિકારીઓ છે એ લોકો કરે છે. આપ દ્વારા હવે શું કરવામાં આવશે તેની રજૂઆતને લઈને? મારા દ્વારા કશું થઈ શકે જ ના. હું તમને કહું છું ને કે જે છે એ સાહેબો જ કરે છે, એ લોકો જ કરે. અમારું કામ છે ખાલી પગાર કરાવવાનું, બસ. અચ્છા, આનો જે યુવાનની વાત કરવામાં આવી છે તેનો ઓર્ડર નક્કી છે કે શું છે આપ દ્વારા? જે વહીવટમાંથી માહિતી મંગાવવામાં આવી હતી, જે લોકો ક્વોલિફાય હોય એ લોકોની માહિતી મોકલવાની હોય એમાં મોકલી દીધી છે, બસ. રજૂઆત કરવામાં આવી છે, ગંભીર એવા આક્ષેપ છે કે તમારે તપાસ કરવાની જરૂર છે કેમ કે 50,000ની માંગણી કરવામાં આવી છે સફાઈ કામદાર જોડે. મેન્ટલી હેરેસમેન્ટ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું છે. આપને જે રજૂઆત હમણાં કરી છે શું છે? હવે રજૂઆત હજુ હમણાં જ કરી છે એટલે હવે એના વચ્ચે આગળ સાહેબ ઈએમસી સાહેબ જોડે ચર્ચા કરીએ, બરાબર છે. છતાં તમારે વધુ માહિતી કંઈક લેવી હોય તો આસિસ્ટન્ટ કમિશનર સાહેબ દક્ષિણ ઝોનમાં બેસે છે, એમની મુલાકાત લઈને એમની અત્રે કોઈ વાત એવી રજૂઆત કરવામાં આવી નથી. તે લોકો કહી રહ્યા છે કે તમને પોતે રૂબરૂ મળી ગયા છે, લેખિત રજૂઆત કરી છે તો પણ આપણી ઓફિસમાં એવી કોઈ અરજી લેખિતમાં આવેલ નથી. તો હમણાં જ આપી તમારું એવું? હા, હમણાં જો આ રૂબરૂ તમારી સમક્ષ જ્યારે આવે છે ત્યારે રજૂઆત થાય છે. તે લોકો એવું કહી રહ્યા છે કે તમને રૂબરૂ મળીને ગયા છે? મારી સામે જ ઊભા છે. હવે મારી સાથે જ હમણાં તમારી દેખતા જ રજૂઆત થઈ રહી છે
અને અગાઉ કોઈ રજૂઆત નથી કરી. મારી સાથે આ બાબતની કોઈ રજૂઆત નથી કરી. ઓકે. થેન્ક યુ. શું નામ તમારું? સુરેશભાઈ મકવાના, ઇન્ચાર્જ વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 18. તો ત્યારે બન્યો તો ને ત્યારબાદ તમે શું રજૂઆત કરી હતી? શું નામ છે પહેલાં ત્યાંથી સ્ટાર્ટ કરો અને શું કામગીરી કરો છો? મેં સફાઈ સેવક છું. સોલંકી રાહુલ ઠાકોર મારું નામ છે. એટલે ત્યાં આગળ અમુક કર્મચારી ઓફિસમાં બેસી રહેલા, તો મેં એવું કીધું કે સાહેબ આ રીતના મને કામગીરી હોપી છે, તો આ બધા મારી જોડેના જ છે, તો એમને બી કામગીરી હોપો ને, તમે એમને કેમ બેસાડી રાખે? બોલે કે એ બધો મારો વિષય છે, તારે કંઈ જાણવું કોઈ જરૂરી નથી, જે બી કરવાનો છે મેં કરી લઈશ, અને જો તારે ઇજ્જતથી નોકરી કરવી હોય તો કરજે, બાકી તારી નોકરી ખાઈ જાય. અચ્છા, કોણે આ કર્યું? તમે કયા વોર્ડ ઓફિસરમાં નોકરી કરો છો, કયા હોદ્દા પર છો અને કયા અધિકારીએ તમને આવું કીધું? મેં માંજલપુર સેન્ટરમાં છું, વોર્ડ નંબર 18માં. ત્યાં આગળ સફાઈ સેવકનું કામ કરું છું. ત્યાં આગળ કુલદીપ સર છે, જે આસિસ્ટન્ટ કમિશનર, એમના લીધે આ પ્રોબ્લેમ થયો છે. અચ્છા, એ શું કહે છે તમને અને તમને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? હવે એ તો મને બી આઈડિયા નથી કે મને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે, પણ એટલું ખબર છે કે મારી પર ફોન આવેલો અને એમને મને એવું કીધું કે ભાઈ તારો ઓર્ડર નક્કી છે, ભલે બીજાનો થાય કે ના થાય, તારો રોજિંદારીનો ઓર્ડર થઈ જશે, આગળ વહીવટ કરવાનો છે. બોલે કીધું કેટલા વહીવટ કરવાનો છે, બોલો ને તમે, એમ આપી દઈશું આપણે. બોલે કે 50,000 રૂપિયા જેવું થશે. બરાબર. ક્યારે કીધું હતું અને આ કેટલા દિવસથી આ વાત ચાલતી હતી તમારા? લગભગ તો આ વાતને 15-20 દિવસ થઈ ગયા. આપ એવું માનો છો કે લોકોના જે રોજિંદા ઓર્ડર માટે આવા પૈસા લેવામાં આવતા હોય છે? હા, કરપ્શન તો ચાલે જ છે, એટલે બધા લે છે જ આમ તો. આવા કોઈ બીજા કર્મચારીઓ ખરા જેમને પૈસા આપ્યા હોય કે એવું થયું હોય? કર્મચારી તો બધા કેટલાય છે, અને કર્મચારી બધા પૈસા આલીને પછી આ રીતના હાજરી પૂરીને સેટિંગ કરે ને, એ લોકોનું કામ અમારે કરવું. અમે તો સમરસ કર્મચારી છે, અમે કોવિડમાં નોકરી કરેલી, હજુ લગીને અમારો રોજિંદારીનો ઓર્ડર પાસ નથી થયો. અચ્છા, અહીંયા મહત્વની વાત એ છે કે હવે આપ આગળ શું કાર્યવાહી કરશો? આજે આવ્યા હતા, તમે વોર્ડ ઓફિસરને રજૂઆત કરી છે, તમારું એવું કેવું છે કે આગળ રજૂઆત કરી છે, તેમનું કેવું છે કે ના, આજે હમણાં પહેલી વાર જ રજૂઆત કરી છે, હવે આગળ તમારી માગણી શું છે? અને આગળ આપ જે તેમને કહ્યું છે કે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરીશું, તમે આવો, તો આપ જવાના છો? શું છે? હા, 100% એક્શન લેવી જરૂરી છે. આજે મારી સાથે થયું, કાલે કોઈ બીજા સાથે આ રીતના થશે તો એની જવાબદાર કોણ છે? તો વ્હાઇટ કોલર છે, તો વ્હાઇટ કોલરને જ્યારે મારું એક્સિડન્ટ થયેલું ને ત્યારે બી વ્હાઇટ કોલર ત્યાં હાજર થઈ ગયેલા. આ સાહેબ બધો સરાણા તળે હાથ નાખીને ઊભી રહે છે, કોઈ મતલબ જ નહીં ને. ઓકે.